કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 5 અ અને બ નું સોલ્યુશન જોઈશું. એ પહેલાં હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન નંબર અ, નીચેના દાખલા ગણો. પ્રકરણ નંબર 10, નીચેના ધનાકાર માટે યુલરનું સૂત્ર f વત્તા v ઓછા e બરાબર 2 છે તે સાચું છે એમ સાબિત કરો. તો પહેલું, ચોરસ બાજુવાળો પ્રિઝમ એટલે કે f બરાબર 6 થશે, v બરાબર 8, e બરાબર 12. તો યુલરના સૂત્ર મુજબ f વત્તા v ઓછા e બરાબર 2. તો ડાબા બરાબર લઈ લઈએ. f વત્તા v ઓછા e, તો f ની કિંમત છે 6, v ની કિંમત છે 8, e ની કિંમત છે 12 મૂકતા તો આવશે આપણને 2 બરાબર જબા, એટલે કે ડાબા બરાબર જબા, એ માટે સાચું છે. બીજો દાખલો જોઈ લઈએ. નિયમિત પંચકોણ પાયાવાળો પ્રિઝમ એટલે f બરાબર થશે 7, v બરાબર થશે 10, e બરાબર થશે 15. તો યુલરનું સૂત્ર મુજબ f વત્તા e v ઓછા e બરાબર 2 માટે ડાબા બરાબર f વત્તા v ઓછા e, એટલે કે f ની કિંમત છે 7, v ની કિંમત છે 10, e ની કિંમત છે 15 મૂકતા તો અહીંયા 10 ની સાથે એટલે 17 ઓછા 15, તો જવાબ આવશે 2 બરાબર જબા, એટલે કે ડાબા બરાબર જબા છે. ત્રીજો, ચોરસ પાયાવાળો પિરામિડ તો f બરાબર થશે 5, v બરાબર થશે 5 અને e બરાબર થશે 8. તો યુલરનું સૂત્ર મુજબ f વત્તા v ઓછા e બરાબર 2 માટે કે ડાબા બરાબર f વત્તા v ઓછા e. તો f બરાબર 5, v બરાબર 5 અને e બરાબર 8 મૂકતા 5 ને 5 થશે 10 ઓછા 8, 10 માંથી 8 જાય તો 2 બરાબર જબા, એટલે કે ડાબા બરાબર જબા, f વત્તા v ઓછા e બરાબર 2. ચોથો દાખલો જોઈ લઈએ. ચોરસ પાયાવાળા પ્રિઝમ ઉપર બંધ બેસતો પિરામિડ જોડેલો હોય તેવા ધનાકાર એટલે કે f બરાબર થશે 9, v બરાબર થશે 9 અને e બરાબર થશે 16. યુલરનું સૂત્ર મુજબ f વત્તા v ઓછા e બરાબર 2. તો ડાબા બરાબર f વત્તા v ઓછા e, તો e ની કિંમત, v ની કિંમત અને f ની કિંમત મૂકતા 18 ઓછા 16, તો અહીંયા આવશે 2 આવશે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ડાબા બરાબર જબા થશે માટે કે f વત્તા v ઓછા e બરાબર 2. પ્રકરણ નંબર 12, સાદુરૂપ આપો. પહેલો, a ની ઓછા 7 ઘાત ભાગ્યા a ની 15 ઘાત ભાગ્યા a ની ઓછા 6 ઘાત આખાની 4 ઘાત છેદમાં a ની 2 ઘાત. તો એ 7 ઓછા 7 ઓછા 15 ભાગ્યા a ની 6 દુ 24 એટલે ઓછા 24 ઘાત છેદમાં a ની 2 ઘાત. તો અહીંયા ઓછા 7 ઓછા 15 એટલે ઓછા 22 થશે, એટલે કે સરવાળો કરવાનો એટલે મોટા પટ્ટી નિશાન ભાગ્યા a ની ઓછા 24 ઘાત છેદમાં a ની 2 ઘાત બરાબર a ની ઓછા 22 ઘાત ઓછા ઓછા 24 છેદમાં a ની 2 ઘાત. તો ઓછા 22 વત્તા 24 એટલે ઓછા ઓછા થશે વત્તા, તો a ની ઓછા 22 વત્તા 24 ઘાત છેદમાં a ની 2 ઘાત. તો a ની 2 ઘાત છેદમાં a ની 2 ઘાત. તો અહીંયા a ની 2 ઓછા 2 એટલે કે a ની 0 ઘાત, તો એ જે પણ 0 ઘાત હોય તે હંમેશા 1 જવાબ આવે, તો જવાબ આવશે 1. બીજો દાખલો, a ની 6 ઘાત આખાની 3 ઘાત ગુણ્યા a ની 2 ઘાત આખાની 8 ઘાત ગુણ્યા a ની ઓછા 3 ઘાત આખાની 4 ઘાત છેદમાં a ની 2 ઘાત આખાની 5 ઘાત ગુણ્યા a ની 5 ઘાત આખાની 2 ઘાત. તો a ની ઘાત 6 તાલી 18 એટલે ગુણાકાર થશે 6 ગુણ્યા 3 નો, એટલે કે 18, 6 ની 18 ઘાત ગુણ્યા 8 દુ 16 એટલે a ની 16 ઘાત ગુણ્યા a ની ઓછા 3 ઘાત એટલે 4 ઘાત એટલે ઓછા 12 ઘાત છેદમાં a ની 10 ઘાત ગુણ્યા a ની 10 ઘાત. તો અહીંયા a ની 18 વત્તા 16 ઓછા 12, તો નીચે થશે છેદમાં a ની 10 વત્તા 10, તો a ની 22 ઘાત છેદમાં a ની 20 ઘાત. તો a 22 ઓછા 20 ઘાત, તો a ની થશે 2 ઘાત. ત્રીજો દાખલો, a ની 3 ઘાત b ની ઓછા 2 ઘાત આખાની ઓછા 2 ઘાત ગુણ્યા a ની 4 ઘાત b ની 2 ઘાત આખાની 2 ઘાત છેદમાં a નો વર્ગ b ની 8. તો અહીં વિદ્યાર્થી મિત્રો a ની ઓછા 6 ઘાત થશે, b ની વત્તા 4 ઘાત થશે ગુણ્યા a ની 8 ઘાત થશે, b ની 4 ઘાત છેદમાં a નો વર્ગ b ની 8 ઘાત. તો a એટલે 6 ઓછા 6 વત્તા 8 ગુણ્યા b ની 4 વત્તા 4 છેદમાં a ની 2 ઘાત b ની 8 ઘાત.
તો -6 વત્તા 8 એટલે 2 ઘાત થશે એની, અહીંયા 2ની 8 ઘાત છેદમાં એની 2 ઘાત ગુણ્યા બીની 8 ઘાત. તો એ 2 ઓછા 2 ગુણ્યા બી 8 ઓછા 8 તો એની 0 ઘાત ગુણ્યા બીની 0 ઘાત. તો કોઈ પણ ઘાત હોય તો એ જવાબ આવે. તો 1 ગુણ્યા 1 બરાબર 1. ચોથો દાખલો એક્સની -4 ઘાત ગુણ્યા એક્સની -6 ઘાત ગુણ્યા એક્સની 12 ઘાત છેદમાં એક્સની 3 ઘાત આખાની 4 ઘાત ભાગ્યા એક્સની 2 ઘાત આખાની 5 ઘાત. તો એક્સ -4 -6 વત્તા 12 છેદમાં એક્સની 12 ઘાત ભાગ્યા એક્સની 10 ઘાત. તો એક્સની 2 ઘાત થશે તો છેદમાં એક્સની 12 ઓછા 10 ઘાત થશે છેદમાં એક્સની 2 ઘાત છેદમાં એક્સનો વર્ગ. તો એક્સ 2 ઓછા 2 થશે તો એક્સની 0 ઘાત, તો 0 ઘાત હોય તો 1 જવાબ આવે. પ્રકાર નંબર 13. પહેલો દાખલો 8 લીટર દૂધના રૂપિયા 384 થાય તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? તો દૂધ લીટરમાં ને રૂપિયા એટલે કે 8 લીટર દૂધ 384 રૂપિયાનું એટલે 11 લીટર દૂધ કેટલાનું એટલે 5 છેદનો. અહીંયા x1 8 થશે, x2 થશે 11, y1 થશે 384 અને y2 ની કિંમત આપણે શોધવાની છે એટલે કે આ સમપ્રમાણમાં છે. તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. તો 8 384 બરાબર 11 છેદમાં y2. y ને સૂત્રના કરતા બનાવવાનો છે એટલે કે સૂત્ર 11 ગુણ્યા 384 છેદમાં 8 થશે. સાદુરૂપ આપતા y2 ની કિંમત થશે 528. આમ 11 લીટર દૂધ રૂપિયા 528નું થાય. બીજો દાખલો જોઈ લઈએ. એક સરખા 11 બોક્સમાં 132 સાબુ સમાય છે તો આવા 19 બોક્સમાં કુલ કેટલા સાબુ સમાય? તો સાબુની સંખ્યા બોક્સની સંખ્યા એટલે કે 132 11 બોક્સ તો 19 બોક્સ છે તો કેટલા સાબુની સંખ્યા સમાઈ શકે એટલે કે x1 થશે 132, x2 ની કિંમત આપણે શોધવાની, y1 થશે 11, y2 ની કિંમત થશે 19. આ પણ સમપ્રમાણમાં છે. x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. તે 132 છેદમાં 11 બરાબર x2 ની કિંમત આપણે શોધવાની છેદમાં 19. તો x2 બરાબર 132 ગુણ્યા 19 છેદમાં 11 સાદુરૂપ આપતા તો આપણને x2 ની કિંમત મળશે 228. માટે 19 બોક્સમાં 228 સાબુ સમાય. ત્રીજો દાખલો જોઈ લઈએ. 9 ડઝન કેળાની કિંમત રૂપિયા 540 થાય તો 50 કેળાની કિંમત કેટલી થાય? તો કેળાની સંખ્યા કિંમત એટલે કે 108 થાય એટલે કે 9 ડઝન બરાબર 108 કેળા થાય એટલે કે 108ની કિંમત છે 540 તો 50 કેળાની સંખ્યા છે એની કિંમત કેટલી થાય? આ પણ સમપ્રમાણમાં છે. તો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. તો 108 છેદમાં 540 બરાબર 50ના છેદમાં y2. તો y2 બરાબર 50 ગુણ્યા 540 છેદમાં 108 આપણે સાદુરૂપ આપતા તો y2 ની કિંમત મળશે 250 રૂપિયા. આમ 50 કેળાની કિંમત રૂપિયા 250 થાય. ચોથો દાખલો જોઈ લઈએ. એક રોડ બનાવવામાં 39 મશીન કામ લગાવ્યા છે તો 12 દિવસમાં કામ પૂરું થાય છે તો 52 મશીન કામે લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? મશીનની સંખ્યા અને દિવસ એટલે કે 39 મશીન છે તો 12 દિવસ લાગે છે તો 52 મશીન કામે લગાય તો કેટલા દિવસ? આ છે વ્યસ્ત પ્રમાણમાં. x1 ગુણ્યા y1 ગુણ્યા x2 ગુણ્યા y2. તો 39 ગુણ્યા 12 બરાબર 52 ગુણ્યા y2. y2 ની કિંમત આપણે શોધવાની છે. સાદુરૂપ કરતા તો y2 ની કિંમત થશે 9. આમ 52 મશીન કામે લગાડીએ તો 9 દિવસમાં કામ પૂરું થાય. પ્રકાર નંબર 16. પહેલો દાખલો. નીચેની સંખ્યાઓ 3 વડે નિશેષ વિભાજ્ય છે નહીં તે ચકાસો. પહેલો છે 7065 એટલે સંખ્યાઓનો અંકોનો સરવાળો કરતા એટલે કે 7 વત્તા 0 6 વત્તા 5 એટલે 18 થશે. હવે 18 એ 3 વડે નિશેષ ભાજ્ય છે એટલે કે 18 ભાગ્યા 3 કરતા તો 6 અને શેષ 0 મળશે. તો આમ 7065 એ 9 વડે નિશેષ ભાજ્ય છે. બીજો દાખલો 2814 સંખ્યાઓનો સરવાળો કરતા એટલે 2 વત્તા 8 વત્તા 1 વત્તા 4 એટલે 15. 15 એ 3 વડે નિશેષ ભાજ્ય છે એટલે કે 15 ભાગ્યા 3 કરતા એટલે 5 અને શેષ મળશે 0. તો આમ 2814 એ 3 વડે નિશેષ ભાજ્ય છે. ત્રીજો દાખલો 5647 બરાબર. પહેલા સંખ્યાનો સરવાળો કરતા બધી સંખ્યાનો 5 વત્તા 6 વત્તા 4 વત્તા 7 એટલે 24. 24 એ 3 વડે નિશેષ ભાગી શકાય છે એટલે 24 ભાગ્યા 3 કરતા તો 8 બચશે અને શેષ 0 મળશે. આમ 5647 એ 3 વડે નિશેષ ભાજ્ય છે. બીજો
નીચેની સંખ્યાઓ 9 વડે નિશેષ વિભાજ્ય છે કે નહીં તે ચકાસો. પહેલો જોઈ લઈએ 4929, એટલે કે સંખ્યાઓના અંકોનો સરવાળો કરતા, એટલે 4 + 9 + 2 + 9 એટલે 24 થશે. 24 એ 9 વડે નિશેષ ભાજ્ય નથી, એટલે કે 24/9 કરતા એટલે 2 શેષ બળશે આપણે 4, એટલે કે આમ 4929 એ 9 વડે નિશેષ ભાજ્ય નથી. બીજો દાખલો 8478, એટલે કે સંખ્યાઓનો અંકોનો સરવાળો કરતા, એટલે 8 + 4 + 7 + 8 એટલે 27. 27 એ 9 વડે નિશેષ ભાજ્ય છે, એટલે 27/9 કરતા જવાબ મળશે 9 અને શેષ વધશે 0, એટલે કે 8478 એ 9 વડે નિશેષ ભાજ્ય છે. ત્રીજો દાખલો જોઈ લઈએ 4671, સંખ્યાઓના અંકોનો સરવાળો કરતા 4 + 6 + 7 + 1 બરાબર થશે 18. 18 એ 9 વડે નિશેષ ભાજ્ય છે. 18/9 બરાબર 2, શેષ વધે 0, એટલે કે આમ 4671 એ 9 વડે નિશેષ ભાજ્ય છે. ત્રીજું, નીચેની બે અંકોની સંખ્યાઓનો સ્થાન અદલા બદલી કરતા મળતી સંખ્યા અને મૂળ સંખ્યાના સરવાળાને 11 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે દર્શાવો. પહેલું જોઈ લઈએ 43, તો આ સંખ્યાના અંકોનો સ્થાન અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ થશે 34. આ બંનેનો સંખ્યાઓનો સરવાળો કરતા, એટલે 43 + 34 એટલે 77 થશે. 77 એ 11 વડે નિશેષ ભાગી શકાય. બીજો છે 76, આ સંખ્યાઓના અંકોનો સ્થાન અદલા બદલી કરતા, એટલે મળશે સંખ્યા 67. તો આ બે સંખ્યાઓનો સરવાળો કરતા, એટલે 76 + 67 = 143. તો 143 એ 11 વડે નિશેષ ભાગી શકાય. ત્રીજો છે 87, આ સંખ્યા અંકોનો સ્થાન અદલા બદલી કરતા મળતી સંખ્યા છે 78. તો આ બંનેનો સંખ્યાનો સરવાળો કરતા 87 + 78 એટલે 165, ને 165 એ 11 વડે નિશેષ ભાગી શકાય. ચોથું, નીચેની બે અંકોની સંખ્યાઓના અંકોનો સ્થાન અદલા બદલી કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાના તફાવત 9 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે દર્શાવો. પહેલો છે 74, આ સંખ્યાના અંકોનો સ્થાન અદલા બદલી કરતા, એટલે કે મળતી સંખ્યા કઈ છે 47. તો આ બંને સંખ્યાનો તફાવત 74 - 47 એટલે 27. તો 27 એ 9 વડે નિશેષ ભાગી શકાય છે. બીજો છે 68, આ સંખ્યાના અંકોનો સ્થાન અદલા બદલી કરતા મળી સંખ્યા છે 86. તો આ બંનેનો તફાવત બનશે 86 - 68 એટલે 18. 18 એ 9 વડે નિશેષ ભાગી શકાય છે. ત્રીજું છે 84, આ સંખ્યાના અંકોનો સ્થાન અદલા બદલી કરતા મળતી સંખ્યા છે 48. આ બંને સંખ્યાનો તફાવત છે 84 - 48 એટલે 36. 36 ને 9 વડે નિશેષ ભાગી શકાય. પ્રશ્ન નંબર 5બ, પ્રકરણ નંબર 15, આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. પહેલો આલેખ જોઈ લઈએ. પહેલો આલેખ છે પ્રમાણમાપ લેવાનું છે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 બાળકો. વિદ્યાર્થી મિત્રો તમારે આલેખ પેન્સિલથી દોરવાનો રહેશે. એક્સ અક્ષ પર રહેવાનું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન, અને વાય અક્ષ પર લેવાનું છે 10, 20, 30, 40, 50. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આલેખ દોરવાનો રહેશે. તમે જોઈ શકો છો પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે.
પ્રશ્ન નંબર 5 ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રકરણ નંબર 12 માંથી પૂછાશે. પહેલો છે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર એમ ઓછા એન. તો જ્યાં એમ મોટા છે એન કરતા, એટલે કે આ ખરું વાક્ય છે. બીજું એની એમ ઘાત આખાની એન ઘાત બરાબર એની એમ ઘાત એન. તો આ ખરું વાક્ય છે. ત્રીજું એની 15 ઘાત ભાગ્યા એની ઓછા 15 ઘાત બરાબર એ. આ ખોટું વાક્ય છે. ચોથું 2 ની ઓછા 3 ઘાત ગુણ્યા 5 ની ઓછા 3 ઘાત ભાગ્યા 10 ની ઓછા 3 ઘાત. તો આ ખરું વાક્ય છે. પાંચમું 1/2 આખાની ઓછા 5 ઘાત બરાબર 32. તો ખરું વાક્ય છે. છઠ્ઠું ઓછા 4 આખાની ઓછા 2 ઘાત બરાબર 1/16. તો આ ખરું વાક્ય છે. સાતમું x ની 0 ઘાત ગુણ્યા y ની 0 ઘાત ગુણ્યા z ની 0 ઘાત બરાબર x y z જવાબ આવે. તો આ ખોટું વાક્ય છે. આઠમું 0.000017 ને પ્રમાણિક સ્વરૂપમાં 1.7 ગુણ્યા 10 ની ઓછા 6 ઘાત લખાય. તો આ ખરું વાક્ય છે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.